હેલો ગાઈઝ, હું રીતેશ. આજે આવ્યા છે અમે કડવલ ગામ, મારા જીજાજીના સિસ્ટરના ત્યાં. કેટલું સરસ ગામ છે, દેખો. વાહ, નેચરલ કેટલું સરસ છે. ગ્રીનરી, ખૂબ જ સુંદર ગામ છે. મારા જીજાજી અને મારા બેન ઘર બતાવી શું કહેવાય, ડેમની પાસે હે ને. કેટલું સરસ લાગે છે. ઘર દેખો કેટલું સુંદર જગ્યા પર છે. આ છે કયો ડેમ જીજાજી? ભાદર ડેમના નજીક જ આ ઘર છે. આવી જગ્યામાં રહેવાની કેટલી મજા હોય. શુદ્ધ હવા, શુદ્ધ અનાજ, શુદ્ધ શાકભાજી. તારું લઈ આ છે એમનું જૂનવાની ઘર. જૂનું ઘર પહેલે, નવું ઘર પહેલે બનાવ્યું છે ને આ જૂનું ઘર છે. જાઓ. જૂનવાની સ્ટાઇલ નો ખાટલો. બંધ કરી. હા, અહીંયા જ છે. હા, કટો સાજી નાખી શું કરે? આ ઘરની પાછળ આપણે શું કહેવાય, ટ્રેકિંગ કરવા આવ્યા છે. હા, ટ્રેકિંગ કરવા છે. આ કેનો વેલો પાછો વિડિયો લઈ લે. વિડિયો લઉં છું. ફૂલવાળાનો તો ખાસ લઈ લેજો. આપણે ટ્રેકિંગ કરવા આવ્યા છો. આવી જગ્યા લઈને આવતા હોય તો મને આવવાનું હતું. આ છે શાક. આના પર કાતરા હોય છે એવું કંઈક. ચીટુ બીક નહીં લાગતી? હા. ધીરે ધીરે ઉતર ગઈ. છે ચોખ્ખું છે અહીંયા પગ ના મામાને તો ચાલે. આ છે તુવેરોનું ખેતર. જ્યાં મસ્ત એવી તુવેર. પીળા પીળા ફૂલ છે. સ્મેલ પણ છે આજ. મામા કેવું મસ્ત ગંધ. સાગનું ઝાડ, જેનું મસ્ત એવું ટકાઉ ફર્નિચર બને. જીતું આ સાગનું ઝાડ કહેવાય. આનું ફર્નિચર ખૂબ જ સુંદર અને આહલાદક એવું વાતાવરણ. નેચરલ તો ખરેખર આ જ ગામડામાં છે. શુદ્ધ હવા, શુદ્ધ પાણી, કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠેલું.
પાણી કઈ ભરે? બોર બોર છે? તમે વિચારશો કે આટલી ઊંચી જગ્યા પર પાણી કેવી રીતે ભરશે? ચલો બોર કરાયો છે બોર છે આ બધી સગવડ કરી તો ઓનલાઈન નાખી બધું કોઈ રહે ના એટલે જો કેટલું જૂનું ઘર છે. કશું જ હોય ને. દેખો કેટલું વર્ષો જૂનું છે. 4 વાગે લોકો ઉઠી જાય પછી દળ આપણે તો છે નહીં કશું નહીં વર્ષો પહેલા આના પર અનાજ ચોખા કે શું તૂટી જાય તૂટી લોટ 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 એટલે અનાજ દળીને લોટ વચ્ચે હોય ને આનો લોટ વાપરતા હતા એટલે દાળ આમાં દાળ બનાવતા હતા કદાચ. દાળ પાડતા હતા સોરી. આખું હોય ને તુવર મગ તુવર આ દેખો હા પેલો બી ગેસ છે ને લાકડા વાળો આવડે કેટલું બધું કર્યું પણ ત્યાં સહી બાંધવાનું સહી બાંધવાના નહીં ત્યાં પછી આવો જ રહી જશે પૂરણ કરી દેવાનું આ બધું લઈ લે પછી એવું કરવાનું ખોટું ફેંકી નહીં દેવાનું. પૂરણ માટે વાપરાયા આ તો ઓય સુરાનું કે તમે રહો એમ કે હથ કરી આલ્યું અસલ કરી આલ્યા પથ્થર નાખી દે હા દીવાલ બધું સારું છે ચિંટુ આવું ગમે તને? આ બધું અત્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઘરનું બધું એ થઈ ગયું ઓદરાઈ પડ્યું. દેશી લેંગ્વેજ માતા કીડીઓ શું છે હજી બોર નહીં આવ્યો. ઠેઠ ઉપર બોરનું પાણી જાય છે. હલો બોર તો તોડ્યો લે પાછળ ગયું ને ભારો મને આગળ જવા દો પાછા અહીંથી ચોખ્ખી જગ્યા આવી ગઈ ચાલુ રહેવા દો ને જઈ સુધી ચાલે ત્યાં સુધી તો પછી અંદરથી જ કટ કરી લેવાનું તો
આગલા છે ને હા. એમને ખેતર ઠેઠ સુધીનું હમ. આવે રોજ પણ આ બે ત્રણ જણ નો નહીં આવે આજે આવવાના હતા ઘરમાં લઈને આવે તે અમે બધે વેણી ખાઈ એવું કઈ આવે કશું નહીં કશું નહીં. હમ. હમ. મોટીઓ વાગર મોહનું તો બખરે એ વાત બી સાચી. આખી રાત બધું માણસ પિયાન લીધે સાલીમાં ભેગી આ બાજુથી પણ ગાડીઓ આવે એટલે રસ્તો તો ચાલુ જ. હા. ચાલુ પિયાન લીધે આ થોડે ગોદી છે કે રસ્તો કઈ સુધી પછી ત્યાંથી બંધ. બંધ પછી બનાવશે ને આ પાછું પાકું થવાનું છે કે હા હા. પાણી કઈથી આવે ફાઇનલી અમે જંગલમાંથી ટેકરી પરથી ડેમના દરવાજા ને કઈ કઈથી અમે આવી ગયા છે. હા, આ જે ઘર બતાવ્યું હતું અમે એ લોકો બધા હવે આ ઘરમાં રહે છે. ફૂલ સરસ છે. જેવું જોવાનું મળે નહીં જોતું ના મળે ઝાડવા કઈ છે. ફાઇનલી હું અને મારો ભાન્યો ઘરે જવા માટે નીકળી ગયા છે. જો રસ્તો કેટલો ખતરનાક છે. આ ચિત્ર એક તો આપણે સાફ કરી દીધું હોત ને તો મારે આ મસ્ત ઝરણું જઈ રહ્યું. આ ઝરનું ડેમનું પાણી છે. નીચે બતાવો ને ઝરણું જતું. દેખો આ સીન પેલો ભાઈ કેટલો મસ્ત આવે છે. આવી ફોટોગ્રાફી કરવાની કેટલી મજા પડે. વાવ, જગ્યા સરસ છે પણ ફાઇનલી અમે ઘરે જવા માટે નીકળી ગયા છે અને મારો ભાઈનો ગાડી ચલાવી રહ્યો છે. એ તો કેવો મજા પડી. બહુ મજા પડી. અમને તો ખૂબ મજા પડી. રવિવારનો દિવસ બની ગયો. રવિવાર એટલે મોજ જ મોજ. સન્ડે ફંડે. संडे हो या मंडे हम संडे फिरेंगे.